ઇન્ટરવ્યૂ દરમિયાન એક સ્ત્રીને પૂછવામાં આવ્યું કે નોકરી શા માટે તમે કરવા ચાહો છો? તો એ બેને કીધું, મને મારું ઘર બનાવવું છે. તો ઓફિસરે કીધું, કેમ બેન, ભાડાના મકાનમાં રહ્યો છો? તો એ બેને કીધું, ના ના, ભાડાના મકાનમાં તો નથી રહેતી, પણ મારા પતિના ઘરે રહું છું. તો ઓફિસરે કીધું, તો પછી બેન ઘર કેમ બનાવવું છે? તો એ બેને કીધું, હું જ્યારે પણ કંઈ ખોટું થઈ રહ્યું હોય અને એના વિરુદ્ધમાં બોલું તો વાર મને ધમકી મળે છે કે જા તારા મા બાપના ઘરે જતી રહે અને ત્યાં જ રહેજે. પછી મા બાપને કહું તો મારા મા બાપ પણ મને એમ જ કહે છે કે બટા, હવે એ જ તારું ઘર છે, કંઈ પણ કરી ત્યાં રહે. હવે હું આજ દિવસ સુધી સમજી નથી શકતી કે મારું કયું ઘર છે. અહીંયા ખોટું સહન કરું, બોલું તો અહીંયાથી ધમકી મળે કે તું તારા બાપના ઘરે જતી રહે. બાપના ઘરે જાઉં તો એ મને એમ કે બટા, તારા પતિનું ઘર તારું ઘર છે. હવે મારે તો પહેલાં મારું ઘર બનાવવું છે, જેમાં મને કોઈ રોકી ટોકી ન શકે. મને એમ ન કે જા વહી જા અહીંયાથી, ને તારું ઘર નથી. મારે ખુદનું ઘર બનાવવું છે. બસ સાહેબ, નોકરી કરી પહેલાં તો મારે ઘર જ બનાવવું છે.